કિલો મોરસ પછી જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આપણે શરૂઆત કરી દીધી છે ધાબા ઉપરથી. હાલ તો અમે કેવી મજા આવી, અને આજનું વાતાવરણ તમે જુઓ મિત્રો, એક નંબર છે હોય, ક્લીન, એકદમ ક્લીન એટલે ક્લીન આમ જોઈ શકો તમે. અને અહીંયા હા મિત્રો, મેં કાલ કા પમથી કબૂતરાને ઓલું શું ના ઘઉં નાખ્યા ને, તો મને એમ તક નહીં આવે. આ તો આ બધું સાફ થઈ ગયું, આમ જોત કરાય યાર. તો હવે ઈ જ કરાય ને યાર. આ કબૂતરાને માય ગયું ઘઉં નાખી દેવું, માય જાય. ખાય તો ખરા બિચારા યાર. તમે જોઈ શકો આપણી ધજા. અને આ ધજા છે ને મિત્રો મારા ભગવાનની છે. હવે કાંઈ ખોટું વિચારતા નહીં કાંઈ, કે હું કઈ ધજા છે ને આમ ને તેમ. અને વાતાવરણ બાકી મસ્તીનું છે, જોઈ શકો હેઠે બધા કામ ધંધો કરે છે. અને ચાલો હવે નીચે જઈએ. અને હું એવું લાગે ને તો હમણાં છે ને આ ઘઉં નાખી આવું. આ ગ્લાસ પડ્યો હોય કોકનો. હાલો તો જઈએ. અને કાલ તો કેટલી જગ્યાએ એક્સપ્લોર કરી હતી અમે, જગ્યા મોજ આવી ગઈ હતી ખબર ગાઈસ. હા હાલો જઈએ હવે નીચે. શું ચાલે છે બધું? હા હા હા, ચાલો હું નીચે પણ આવી ગયો. સાબુ કયો? સરસ સાબુ લઈ આવી. હાલો સરસ સાબુ અહીં ગયો. એ રહા. હાલે બે ગાડી આપણી અહીંયા છે, કરમની છે, અને ઓલી અહીંયા છે. અને આ ગાઈસ આપણે અહીંયા માળો બનાવવાની તૈયારી કરે છે, જોઈ શકો તમે. માળો બને તેથી બે ગાડી તમને વારા ગાડી આવે છે, 2-3 દીધા. અડધો માળો બનાવી નાખ્યો છે તો કે. તો ચાલો હવે ચા પી લીધી છે ક્યારની. સનસક છે માળો. હા હાલો ભાઈ, ભરતું ને બાજરાનો રોટલો બનાવવાના છે આજે. તો વિડીયોમાં બન્યા રહેજો. શરૂઆત કરતી છે રેડી. કદાચ સોડા બોડા લેવા જવી પડશે, કારણ કે હા સોડા છે નહીં, એટલે હું હમણાં લઈ આવું એટલે કહું તમને. એકદમ વાતાવરણ એમ શું મસ્ત છે. ચાલો આપણે દુકાનમાં આવી ગયા. માવા વાળવા પડશે એવું લાગે છે. જો 10 વાળા માવા બહુ ચાલે ગાઈસ. 10 વાળા માવા બહુ હાલે સાચું યાર. અને મીઠાનો પણ આપણે સ્ટોક કરી નાખ્યો છે. જો અમે રહી બુલેટ મીઠું ને આપણે નીરમાં મીઠું. સોડા બોડા હાવ નથી બોલો. આઈસ્ક્રીમના કેટલા 3 બોક્સ ઉતાર્યા કોર્નના ને એના, અત્યારે એક નથી. એક હશે ખાલી 20 વાળી ઓલી ડબ્બી. સોડા મોટી મોટી છે એટલે વાંધો નહીં આવે. અને ઓલી નાની સોડા તો કદાચ આવ્યા છે કાલ તો હું નહોતો ખબર જ તમને કેવી મજા આવી બાય. ચાલો વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી. શરૂઆત કરી દીધી છે. ક્યારે શરૂઆત કરી? થોડી મોડી કરી, 11 વાગે. હાલો વિડીયોમાં બન્યા રહ્યો. મારે વિડીયો ચડાવવાનો છે. ચાલો. ઓ હે એટલું બધું લિસ્ટ કર્યું છે મોટું આજે. પપ્પા કોણ જાય છે? હું જાઉં તો તમે કાંઈ વાંધો નહીં. હાલો તો તારા પપ્પા જાય છે બહાર લેવા. કેટલું મોટું છે. હા ટ્રેન પણ આવી, જોઈ લો. દાદા કિલો મોરસ પછી 250 ચા ભૂકી. વાંધો નહીં હાલો. 500 મળશું, વાંધો નહીં હાલો કરી દો તમને. ચાલો ગાઈસ, ગ્રાહક આવી ગયા છે. આપણે કિલો મોરસ કરવાની છે. થઈ જાય? થઈ ગઈ. મને એમ છે કે જબલમ નહીં આવે, પણ આ તો આવી ગઈ. ચાલો તો વિડીયોમાં બનાવ્યો. આ બધા ભાઈનું ક્લિયર કરી નાખીએ આપણે. ફાઇનલી ગાઈસ દાદાએ કમ્પ્લીટ કર્યું છે.
તો બીજા ગ્રાહક આવે છે. કઈ આવડિયા કેટલી આપો કેટલી કેટલી ચલો 2 છૂટા નહીં હોય. આવડા ભાઈ કે બ્લોગ શું કહેવાય ઓકે વિડીયો કોલ કરવો પડ્યો એ તો વિડીયો કોલ લાવી દો તો બ્લોગ ઉતારું છું ભાઈ કે શું છે ચેનલનું નામ મૂકવાના ભાઈ 002 સરસ એ તમે ધંધામાં ધ્યાન જુઓ અને બ્લોગ ઉતારો સારું કહેવાય છે. ભગવાનની દયા ભાઈ કાનાને વિમલ આપી જો. હા જો હું વિમલ આપું. જો આપો. મોમ ચાલતા બપોર કાણે થવા. હા એ મને ખબર છે. પાછો છે હા એને એક ને માને હીરા મશીન હમણાં બધા આવશે. અલ્પા મોમ શાનું શાક છે? કાલ પાલતાણાથી કંકોત્રી આવી. ચાલો જમવા બેસ ચાલે હાલ. હું છું કેમ બાંધો છો? જો દરજીડા બાંધે જો જોયું જો બનાવે ચાલો પાપડ પણ છે. હાલો તો આપણે પાર્લેજી ગોઠવી નાખી. થોડાક જ છે. કેટલા છે? 2 2 4 6 પાર્લે છે એટલે ગોઠવી નાખી. અને મેજિક બિસ્કિટ પણ ગોઠવી નાખી. એ એક કંઈ નથી જોઈ શકો તમે. આપણે કલકત્તી આવી ગઈ છે તમાકુ અને બ્રશ પણ આવી જાય છે. કાંઈ વાંધો નહીં. ચાલો ફટાફટ ગોઠવી નાખીએ અને માવા પછી ફટાફટ વાળી પણ નાખીએ. ઓકે રેડી. ફાઇનલી ગાય આપણે વિમલે ખાલી થઈ ગયું છે. માવા પણ ખાલી થઈ જાય છે અને બિસ્કિટ ઓલા મેં ગોઠવી નાખ્યા અને મેજિક બિસ્કિટ બાકી છે હવે. અને સામે ઓલા બધા છે એ બધાએ કેટલા માવા લીધા કેટલા માવા 15 વાળા સારું છું. 15 વાળા લીધા. અગર જો 10 વાળા લીધા હોત ને તો બધું ધબડકો થઈ જાય. એમ કેટલા લીધા ખબર? 15 વાળા એટલા લીધા. ચાલો તો વિડીયોમાં બન્યા દેજો. અને ફટાફટ આપણે છે ને વિમલ ગોઠવી નાખી. ઓલામાં પડીકી નથી ને વિમલ નથી એટલે ફટાફટ ગોઠવી. ઓલો સુરભી લોટ કેટલા વાળું? 190 190 હો ગયા લે પોરકોચ 15 એટલે આ કેટલા? 190 ને એક વિમલ 20 ને 190 210 हुआ ना? हाँ 210 ठीक है 200 190 हाँ 210 चलो આજે મારા પપ્પાએ સાફ સફાઈ કરી નાખી છે જોઈ શકો તમે. કારણ કે હું સાફ સફાઈ કરું છું એને બદલે મારા પપ્પાએ આ સાફ સફાઈ કરી નાખી. મારું કામ એ કરી છે એણે કર્યું છે આજે. પસ્તા કર્યો છો બાકી ક્લીન છે જો એકદમ ચકાચક. અને હા ગાઈઝ આપણે નવી ચોકલેટ લાવ્યા છે એ બ્રેક. જે કોઈને લેવી હોય લેવો જો આપણી દુકાને રેડી મળે છે. મસ્તીની ચોકલેટ છે એ છે. અને બસ ચાલો ફોન આવી ગયો કોકનો. મોમ આને પાવો તો હું કહું ઓલા ઘઉં પડ્યા થોડાક ઘઉં પડ્યા ઉપર ઓલા કબૂતરાને નાખવા છે. હા તો લાવો હાલો ભાઈ દાળ પડી છે તો દાળ નાખી દઈએ આપણે. ઘઉં તો નહીં ભાઈ. ચાલો એ મેં સવારમાં તમને લોકો નહોતું કીધું અને મેં કીધું કદાચ નાખી દઈએ. ચાલો ઇત્યાદિ મેં ઓલા નહોતા નાખ્યા ઘઉં ઉપર ઓલા ભાભીનું બધું ઓલું નહોતું કર્યું આપણે. તો મેં જોયું ને તે મેં બધા ઘઉં નાખી દીધા ઉપર. મેં કીધું કબૂતરા ખાઈ જાય એમ નહીં. હવે આવશે હું નાખીશ. ઓલા તેથી નાખ્યા ને તે બધા સાફ થઈ ગયા. બધા ખવાઈ ગયા. બોલો હાલો ભાઈ આપણે આટલે દાળ નાખી દેવી. દાળ ખાય તો સારું છે.
નાખા પછી ઘઉં પછી ક્યારેક ક્યારેક નાખી દેવું. હા આટલું નાખવાનું છે આપણે. ચલો તો વિડીયોમાં બન્યા રહો ને. મસ્તીનું સનસેટ થઈ રહ્યું છે. મેં હાલ ને નાખી તો દેવી આપણે ફટાફટ. કબૂતરા આવે એટલે યાર કાંઈક તો ખવડાવવું પડે ને એને. અત્યારે પાછા ઉઠતા નથી હો પાછા. એવું ન સમજતા કે અચાનક હશે અહીંયા એમ. ચાલો તો વિડીયોમાં બન્યા રહો. ટાળે નાખી દો. એ આમાં તો જીવડા છે. હું ઉડે ઉડ ઉડ ઉડ. ચલો અહીંયા પાથરી દેવી. જોઈ શકો. રેડી? તો જોઈ શકો ગાઈઝ આપણે એક ઢગલો, બીજો ઢગલો, ત્રીજો ઢગલો, 4 ઢગલા કરી નાખ્યા જ છે આપણે. એટલે હવે ઢગલા કરવી ને તો દેખાય. આમ પાથરી દેવી ને તો કદાચ ન દેખાય. એટલે ઢગલા કર્યા એટલે કદાચ દેખાય તો કબૂતરાઓને. હવે જોયું સવારમાં આપણે. મોમ શાનું શાક કરવાનું? શાક રીંગણા બટેટા અને વટાણા. રીંગણા બટેટા અને વટાણા શાક છે અને મૂઠિયા પણ છે આજે. મસ્તીની વેરાયટી. અને આપણી ગારાવાળી ગાડી આવી ગઈ છે. આ અહીંયા છે. માલ લેવા કદાચ આવવાનું હોય તો જઈશું અમે. અને હવે બ્લોક આપણે એન્ડ કરી નાખીએ. જગ્યા વ્યાજ આવી. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. વાગ્યા છે 6:45. આપણો દ્વારકાધીશ. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.